દે લાવ. હા અમે ભાઈ જઈએ છીએ ફાઇનલી ભાઈ માયરા આવી ગઈ. આના ચશ્મા લઈ લીધા. કુમાર તો આવજો, કઈ વાંધો નહીં. હો જોઈ ગયા ભાનાબેન પણ બહુ માન ખાઈને પહોંચી ગયા. એ ભાણાબેન બોલવા નથી દેતી કોઈના. હા આપણે ઘરે અત્યારે આવ્યો છે કટર આવ્યું છે સીણો કાઢવા, તો અત્યારે ચાલુ છે સીણો નીકળે. જોઈએ આવો કેટલો ઉતરે આમાં. ગુડ. હા એટલે પંજાબી શાક ભાઈ બનાવ્યું છે મસ્ત. તો ભાઈ અમે બધા નીકળી ગયા છે અને જઈએ છીએ કેશોદ. કેમ જઈએ આપણે કેશોદ? લાવ. હા અમે ભાઈ જઈએ છીએ માયરાને તેડવા માટે, કેમ કે કલી આવે છે ટ્રેનમાં અને ભાના દીદીને પણ તેડવા જવાની છે. તો અમે બધા નીકળી ગયા છીએ. આ બે મારે હારે આવી ગયો. કાના મામા તમને લઈ જશો પ્લીઝ કા, એટલે બે કેમ હાલો ભાઈ તો તમે બેને પણ લેતો જાવ. તો ભાઈ ફટાફટ જાય અને માયરા આવે છે ભાઈ કેટલા ટાઈમ પછી. અને અત્યારે તો માયરા ભાઈ કેવું બોલે, જબરું બોલે. એટલે આપણે હમણાં મળીએ માયરાને. એ બે ની મેં લેવા મોકલે કોઈ નાસ્તો લેતા હોય એટલે એ બે ને પણ ખબર પડે કે નાસ્તામાં હું લેવું, કઈ રીતે લેવું. બેન પૈસા આપ્યા હોય, જોઈએ હું લઈને આવે. અને કોઈ એક પાણીની બોટલ લેતા આવજો મારા માટે. તો બે ગયા આવે હમણાં, જોઈએ આવે એટલે. પૈસા પૂરા થઈ ગયા હતા, પૈસા નહોતા. એને પૂછ્યું કે ચોકલેટ ખાવી, તો મેં આ પાડીને તો દે દીધી. વાહ રે વાહ. એમ ના તો ભાઈ આ બે એક પાણીની બોટલ લઈ આવ્યા અને બાકી હું લઈ આવ્યા 3 ક્રંચેસ. અને આ બે લેવા ગયા ને તો ઓલા દુકાન વાળા ભાઈ ને એમ થયું કે હાલના બેન ચોકલેટ આપી દીધું. બેન ચોકલેટ આપી દીધી ક્યાં ફ્રીમાં. અમે આવી ગયા છે રેલવે સ્ટેશન અને જો આ બે રાહ જોઈ છે ઓલા બે ની માયરાની. હમણાં આવી જા. એટલે તું કોઈ દેવો રેલવે સ્ટેશન કે નહીં? પહેલી વાર જ આવ્યો? હા રે વાહ. તું એ પહેલી વાર હે? નહીં, એક વાર મેં જોયું હતું રેલવે સ્ટેશન. એમ? ત્રીજી વાર આવ્યો. ત્રીજી વાર આવ્યો? તો ભાઈ અમે લોકો રાહ જોઈએ છીએ તડકાના. આવે એટલી વાર હે કા. ફાઇનલી ટ્રેન આવી ગઈ ને જો આવે છે, જો આવે. ફાઇનલી ટ્રેન આવી ગઈ અને કલી આમાં આવે જ છે. હવે જોઈએ હમણાં કલીબેન ક્યાં હોય આમાં. મને એમ છે છેલ્લે હશે. હવે આમાં તો કઈ દેખાતે નથી. જા જો મંતવ્યન ભાઈ. દેખાય જોરિયા. હાલો હાલો આ બાજુ હાલો. ફાઇનલી ભાઈ માયરા આવી ગઈ. લોકલ પાછળ છે. આના ચશ્મા લઈ લીધા. કુમાર તો આવજો, કઈ વાંધો નહીં. જોઈ ગયા તો ભાઈ અમે પહોંચી ગયા છીએ બામાવાડા. અને આજે મેં ચશ્મા માર્યા છે મારા બનેવીના બુટ્સ. બહુ કઈ કંપનીના છે કલી? લેન્સકાર્ડ ના છે. હવે જોઈએ એના. હા નહીં માવા નથી પૈસા નાખી દેવા જોઈએ એને પૈસા. એ તો ના પાડતો હતો પણ બહુ મસ્ત ચશ્મા. મને વળી કુદરતી હારા લાગે, બાકી કોઈ ચશ્મો પહેરતો નથી. એમ તો નથી પણ અહીંયા ઉભો તો. અને જો માયરા સુઈ ગઈ. ચાલો ફટાફટ જઈએ ઘરે. અને ત્યાં તો બધા રાહ જોઈ છે. આમ તડપે છે માયરાથી. ભાનાબેન પણ બહુ માન ખાઈને પહોંચી ગયા. દર વખત નો હતું પણ નો વાંધો આવ્યો એટલો. તો ફટાફટ જઈએ ઘરે. જો આવી ગયા અને જો માં બેઠા છે. લ્યો ઓલી સીધી લઈ ગયા. આવો આવો. એમ ને ભાનાબેન આવે તો થાય ને. ભાવનાબેન મોંઘા મહેમાન તો ભાવનાબેન છે. અને આ હે ને ભાઈ એટલું વજન વાળું હે ને કે ભાત એ ભાઈ બોલવા નથી દેતી કોઈના. હા તો ગુડ. હા જોઈએ નહીં વા. એ
કેમ વજન વાળું ગિફ્ટ આવ્યું? હવ કેમ હે વજન કેમ છે? ખાલી અગારો આઈ મોહીનું કેટલો વજન? એકમાં રોટલી ને એકમાં બહુ વજન. કઈ ગોળ તો દિયા કરે છે, વાંધો નથી. વાહ દિયા વાહ. વખાણે ખીચડી દાદી લ્યો 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 મસ્ત. બસ હવે લોટનો અરે મને ચંબુ ટોટી જતી જાય. હવે દિયા આમાં તો ગોળ જોઈ ને, તો દિયા આવે આના માટે પરોઠું અમારે આનામાં બનાવવાનું છે. તો દિયા બનાવે, જોઈએ કેવું બને, ગોળ બને કે નહીં. ગુજરાતનો નકશો ચોરસ બનાવવાનું છે ગોળ ને છે. અને અહીંયા મેં બધી વસ્તુ રેડી કરી નાખી. ડુંગળી છે, કાજુ, પનીર, ટમેટા, મસાલો. તો મસ્ત બનાવી નાખીએ પંજાબી શાક. કાઢીયા ચાલશે ને? ના ભાવે તો ચલો આમાં બનાવી નાખીએ મસ્ત પરોઠા. એટલે એક વિડીયો શૂટ થઈ જાય, પછી નેક્સ્ટ જોઈશું. મિલેથી આવતા મોડું થઈ ગયું અને વાઈ ગયા છે કેટલા ખબર? 9 થયા. અને બંસી મારા આટલું રાહ જોઈ છે. દર્શિકાએ ઓલવેઝ જમી લીધું હોય છે. અને બંસી મસ્ત મજાનું પંજાબી શાક બનાવ્યું. આજે બધા આવ્યા તો ઓય એટલે પંજાબી શાક બનાવ્યું અને બહુ મસ્ત છે. કેમ છે? સારું કેવા રાહ જોઈ હતી. હા એમ એટલે તો પંજાબી શાક ભાઈ બનાવ્યું છે મસ્ત. તો ભાઈ આપણે ઘરે અત્યારે વાગ્યા છે કેટલા ખબર? 9:15 છે. અને આપણે ઘરે અત્યારે આવ્યો છે કટર આવ્યું છે સીણો કાઢવા. તો અત્યારે ચાલુ છે. દિનેશ કાકા ગયા છે જમવા, તો આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને. ફટાફટ જઈ આવીએ ટ્રેક્ટર લઈને. અને જો છોકરાઓ અહીં રમે છે, જો બાકી એ લોકોની મોજ જો. તો ભાઈ કામ ચાલુ છે કટરનું. તો ભાઈ ટાંકી ભરાઈ ગઈ છે, તો ચાલો ફટાફટ જવા દો ટ્રેક્ટર. ઓકે મજામાં? હવે અત્યારે સીણો નીકળે, જોઈએ આવો કેટલો ઉતરે આમાં. વાગ્યા છે 11:15 અને આમાં ક્યાંય દહીં નથી ઉસતે. એમાં બેહવાની પણ જગ્યા નથી બોલો. આમાં છોકરાઓ તો ખાવાનું ભાનાબેન પ્રસાદ ખાય છે કથાનો. ના ના એ તું કહેતી હતી મને બહુ ભાવે ને એટલે આવી ગયો. જો ભાઈ બાકી મમ્મી ને કાકી ને માં ને બધા જો આમાં ટ્રાફિક ફૂલ છે. હજી આમાં નથી એ રાણીભાઈ ને વાલીભાઈ ને જવું છોકરા. તો ભાઈ મયુર લઈ એવા છે ગોલા, અને બધા આવે એટલે અમારે આ ગોલા પાર્ટી તો કરવી જ પડે. અહીંયા છોકરા હા મસ્ત ભાઈ આમાં બે વચ્ચે મંગાવ્યા એટલે પાર્ટનર નો હરખો એટલે બધા ખાઈ લે. એમાં નહીં, હું મયુર પાર્ટનર હે. હવે હું વિડીયો બંધ કરું, બાકી એમાં ગોલો જ નહીં રે. કોણ પાર્ટનર હે કાકી નું? ભાણા બેની કોઈ હવની મોર ગોલો ખૂટાયો રેડી.
તમે ભાણેબીને પૂછ્યું તું તાર ખાવ તો મગી લે ને કે ખરમ આવે ને કે મારો છોકરો એક ખાય કે હું એક ખાવ મેં ક્યાં ના પાડી તને તારે આ જોતો મને કઈ દહીં આવે તો બધે બે સમજી ગણી તર્યું આવી ગયું હા ભાઈ તે કે અમે દઈ દીધું આનો જોઈ નથી દીધો ઉપર થી દઈ દીધું અહીંયા તર્યું છે અમારે તો ભાઈ કેવો લાગ્યો લોગ જરૂરથી કહેજો અને અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરો.